કમલેશ માટે હળદરવાળું દૂધ બને છે અને અહીંયા ચાય બને છે. અહીંયા અંદર ઊંધા લઈ ગયા બધા હું હવે હળદરવાળું દૂધ પીવું ને. હા આપણે લઈ આવીએ કમલેશ માટે હળદરવાળું દૂધ. આજનો આખો વ્લોગ છે ને ગુજરાતીમાં જ આવશે. તે સંદીપભાઈને મેં કીધું કે કમલેશને થોડુંક લાગ્યું છે તો બસ એ લોકો અત્યારે જોવા આવ્યા છે કમલેશને. મારા સસરા અને એમના સસરા, સંદીપભાઈના સસરા અને સંદીપભાઈ. તો બતાવું તમને. અલે વાહ, ફોટા પાડવા માટે તૈયાર નહીં? પછી આ વિડીયો લઉં છું. શિવો શિવો જો શિવો દેખાય. ક્યાં દેખાય? એ હાકી. ચાલો તો બસ રસોઈની તૈયારી થઈ ગઈ છે અને સંદીપભાઈ ગયા છે નીતિને લેવા. તો બસ એ લોકો આવી જાય એટલે થોડું ઘણું બનાવવાનું છે, એ બનાવીને જમવા બેસી જઈએ. શિવાંશને બધાય તો અહીંયા જ છે તો આજે બધાનું જમવાનું અહીંયા જ ગોઠવી દીધું. તો બધી રસોઈ થઈ ગઈ છે ઓલમોસ્ટ. હું બનાવું છું રોટલી. નિધિ શિવાંશને સુવડાવવા ગઈ છે તો એ આવે એટલે એ બધાને જમવા માટે બેસાડી દે. તો હાલો ફટાફટ બધા માટે રસોઈ તૈયાર કરીને આપી દઈએ. ત્યાં સુધી તમે બન્યા રહ્યો વ્લોગમાં. ઓલા રેડી છે. તો અમારું જમવાનું કરવાનું પતી ગયું છે અને વાસણ ધોઈને ફ્રી થઈ ગયા અમે. શિવાંશ ઉઠી ગયો છે અને નિધિ ખવડાવે છે લોકોને શીરો. તો બસ જેમ અમે ફ્રી થયા એમ ઉઠી ગયા શિવાંશભાઈ એટલે હવે એના માટે કામગીરી ચાલુ. ને પાછી ઉપરથી લાઇટ ગઈ છે અમારે ત્યાં એટલે હવે જોઈએ. ગરમીમાં એ લોકો બેસી ન થતા. અહીંયા કચ્છની ગરમી એટલે ખતરનાક. ઘરમાં તો બેહાય નહીં, એમાં લાઇટ જાય એટલે વાત જ જવા દો. તો બસ હવે બધા બેઠા છે પાછળ આંગણામાં. તમને બતાવું કેવા નાટક કરીને છોકરાઓ ખાય છે.
તમે શું કરો અહીંયા હે હા હાય દેખાય તો કા તમે અંદર આવતા રહ્યા પપ્પા અહીંયા સૂતા છે કેવી છે ગરમી કમલેશ એ તો દરવાજા ખોલ્યા એટલે ચલો રેડી તો તમે કઈ રીતે પડ્યા ઈ તો થોડો ઉભો રહે પપ્પા ઈ તો ભલે ને બસતા હતા એમ હે શિવ હાવકી શિવ હે હાવકી શિવલો પટકા તો નહીં હો અમે હા ઓલાને કઈ કેવું જ કમલેશ તો અમારા ચાય પાણી થઈ ગયા ને હવે અમે જઈએ છીએ આદિપુર અને કમલેશ છે ઘરે તો અમે કે એને થોડુંક પગમાં મજા નથી આવતી એટલે અમે આવી ગયા છે આદિપુર અને હવે અમે બનાવશું ઇડલી સંબર હે અંદર પડ્યું જોઈએ આપણે હાથમાં આવી ગયો કે નહીં કેમ આ ડબ્બામાં છે મસ્ત હાથો આવી ગયો છે એટલી માટે બેટર ઘરે જ બનાવ્યું છે મારા દેરાણીએ મિક્સમાં જો અમારા સંદીપભાઈએ છે ને આંગણવાડી ખોલી છે જો કોઈને છોકરાઓને મોકલવા હોય તો નામ લખાવી દેજો તો આ છે નિધિના પપ્પા અને એ ગુજરાતી મેન્યુના પ્રોફેશનલ કુક છે દુબઈ રિટર્ન છે અને એમની રસોઈ બહુ જ ટેસ્ટી હોય છે સિરિયસલી તો અત્યારે બને છે સાંભર અને જો તમને સાંભરની રેસીપી જોઈતી હોય તો નિધિના મમ્મીનું યુટ્યુબ ચેનલ છે કુકિંગ ચેનલ છે તો આ વિડીયો જે છે એ એમના કુકિંગ ચેનલ પર અપલોડ થશે તો તમે ત્યાં જઈને આ વિડીયો જોઈ શકો છો હું એમના ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મારો આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું થેન્ક્સ ફોર વોચિંગ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને તમે લોકો કયા સિટીમાંથી મને મારો આ વિડીયો જોવો છો એ જરૂરથી કમેન્ટ કરજો તો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય જય શ્રી કૃષ્ણ